મારા બધા દર્શકોને મારા નમસ્કાર. જંગલેશ્વરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ યોગ્ય નથી થઈ રહ્યું. જો આ સરકાર લોકો માટેની સરકાર હોત, લોકોની સરકાર હોત, તો કદાચ સરકારે આ તમામ પરિવારો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી હોત. કદાચ સરકાર જો આ લોકોની હોત, લોકો માટેની આ સરકાર હોત, તો આજે જે રસ્તા પર રઝળી રહ્યા છે પરિવારો, એવી સ્થિતિ પેદા ન થઈ હોત. પરંતુ સિક્કાની બે બાજુ હોય. આજના વિડીયોમાં હું તમને કેટલીક એવી જંગલેશ્વર વિશે માહિતી કહેવાનો છું જેનાથી તમને પણ એ વિશ્વાસ આવશે, તમને પણ એવું થશે કે જંગલેશ્વર અચાનકથી નજરે ચડેલો વિસ્તાર કે મુદ્દો નથી. જંગલેશ્વર વિસ્તારમાં થયેલા કેટલાક કાંડ અને કેસથી સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની નજર જંગલેશ્વર પર હતી અને પહેલા પણ હતી. જંગલેશ્વરની ક્રાઇમ કુંડળી ખતરનાક છે, ડેન્જર છે. વિસ્તારથી એક એક મુદ્દા આંકડા સાથે વાત કરીશું. એ પહેલા કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. જંગલેશ્વર વિસ્તાર એક એવો વિસ્તાર છે, ખૂબ મોટો વિસ્તાર. રાજકોટમાં જંગલેશ્વર નામ પડે એટલે બધાને ખબર કે જંગલેશ્વર વિસ્તાર કેવો છે. રાજકોટના કોઈ પણ લોકોને પૂછો, કોઈ પણ યુવાનને પૂછો તો ખબર પડી જાય કે જંગલેશ્વર વિસ્તાર કેવો વિસ્તાર છે, કેવો બદનામ છે. હું પહેલાં એ ચોખવટ કરી દઉં કે જંગલેશ્વર વિસ્તાર અમુક લોકોના કારણે જ બદનામ છે. ત્યાં સારા લોકો પણ વસવાટ કરે છે જે અત્યારના પીડાઈ રહ્યા છે, જે અત્યારના હેરાન થઈ રહ્યા છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેના કારણે જંગલેશ્વર લોકોની નજરે ચડેલું હતું. જંગલેશ્વર વિસ્તાર લોકોના મોઢે ચર્ચાનો એક વિષય બની ગયો હતો અને ત્યાં રહેતા કેટલાક ટપોરીઓ, લુખ્ખાઓના કારણે સરકાર કંઈક કાર્યવાહી કરવા માટે મજબૂર પણ હતી. મારી આજની કહેલી વાત ભલે ડિમોલેશનની વાત સાથે કોઈ નિસ્બત ન ધરાવતી હોય, પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે જંગલેશ્વર વિસ્તારમાં થયેલા કાંડ, થયેલા ગુનાઓ એ એટલા ચર્ચાના એરણે હતા કે છેક ગાંધીનગર સુધી એ વાતની ખબર હતી કે જંગલેશ્વર વિસ્તારમાં કેવા કેવા કાંડ થઈ રહ્યા છે. એક એક ગુનાઓ અથવા તો એક એક સ્થિતિ, ક્રાઇમ કુંડળી જંગલેશ્વરની કેવી છે, મેં મુદ્દાઓ લખ્યા છે અને આપની સરળતા માટે ગ્રાફિકલી આપને હું સમજાવવાનો પ્રયાસ કરીશ, એટલે આપ બાજુમાં વાંચી પણ શકશો અને સાંભળી પણ શકશો. જો આ વિસ્તાર છે ને, એવું કહેવાય છે કે ગાંજા અને ડ્રગ પેડલર્સનો માટે એક હેવન છે, એક સ્વર્ગ સમાન છે. ત્યાં કેટલાય બધા લોકો વસવાટ કરે છે. સૌથી મોટી વાત એ છે, એક દાયકાની અંદર જંગલેશ્વરમાં એટલું બધું થઈ ગયું છે કે જંગલેશ્વરમાં કડક કાર્યવાહી કરવા માટે મજબૂર થઈ સરકાર. હું ડિમોલિશનની વાત નથી કરતો. એવી કાર્યવાહી જેણે એવો મેસેજ આપ્યો કે જો આપ લુખ્ખા વેડા કરશો, જો આપ ગામ ગજવવાની, ગામ માથે લેવાની વાત કરશો, તો સરકાર એ કરવા માટે કટિબદ્ધ છે. છેલ્લા 10 વર્ષમાં 61 જેટલા ગેરકાયદે હથિયાર ઝડપાયા છે. અને સૌથી જોરદાર વાત, રાજકોટની કુખ્યાત મુરઘા ગેંગ એ જંગલેશ્વરથી જ હેન્ડલ થતી હતી. આપને યાદ હશે કે ઓક્ટોબર મહિનામાં રાજકોટમાં બે ગેંગ વચ્ચે, પેંડા ગેંગ અને મુરઘા ગેંગ, આ બે વચ્ચે ગેંગ વોર જેવું થયું, ખુલ્લેઆમ ફાયરિંગ થયું હતું. એ ઘટનામાં જે સામેલ હતી મુરઘા ગેંગ, એ જંગલેશ્વર વિસ્તારમાંથી જ ચાલતી હતી. અને એનાથી જોરદાર વાત કહું કે મુરઘા ગેંગનો જે લીડર છે સમીર મુરઘા, એ જંગલેશ્વર વિસ્તારમાં જ રહેતો હતો. અને હમણાં થોડા ટાઈમ પહેલાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ પણ કરી અને કુર્તા અને લેગિન્સ, એટલે કે મહિલાની કુર્તી અને લેગિન્સના વેશમાં આટાફેરા કરી રહ્યો હતો. ત્યારે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો. આ ગેંગના 21 સભ્યો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય પહેલાં જ કડક કાર્યવાહી કરી. કેવી કડક કાર્યવાહી કરી? 21 સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. 36 ગુનામાં આ 21 લોકો ઉપર 36 અલગ અલગ ગુના છે. ને હવે મજેદાર વાત કહું કે આ 36 ગુનાઓમાં જુગાર કે પ્રોહિબિશનનો એક પણ ગુનો એડ નથી કરવામાં આવ્યો. એટલે કે એની સિવાયના 36 ગંભીર ગુનાઓ, હત્યા, હત્યાની કોશિશ, એનડીપીએસ એટલે કે ડ્રગ્સના કેસ, કંઈક એવા ગંભીર કાંડ જંગલેશ્વર વિસ્તારમાંથી થતા હતા. હવે આપ વિચારો કે એક વિસ્તારમાંથી આટલા કાંડ થતા હોય, એક ગેંગ એક્ટિવ હોય, ગેંગ વોર ચાલતા હોય, તો શું એ વિસ્તાર પર સરકારની નજર ન હોય? હોય જ. હવે એક ડ્રગ્સનું સેન્ટર કેવી રીતે જંગલેશ્વર બની ગયું એનું તમને એક ઉદાહરણ આપો. એક ટેબલની મદદથી, ગ્રાફિક્સની મદદથી સમજાવવાનો પ્રયાસ કરો કે કયા વર્ષમાં કેટલા કેસ થયા અને કેટલા રૂપિયાનું ડ્રગ્સ આ વિસ્તારમાંથી પકડાય.
2018થી શરૂ કરીએ એટલે તમને લગભગ 6 વર્ષનો હું આંકડા આપી રહ્યો છું. 2018માં 4 કેસ નોંધાયા ડ્રગ્સના અને લગભગ 1 કરોડથી વધારેનું ડ્રગ્સ જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપાયું. 2019માં 1 કેસ થયા, 44,000થી વધુનું ડ્રગ્સ ઝડપાયું. 2020માં 2 કેસ, 4 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું. 2021માં 3 કેસ, 1 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું. 23માં 2 કેસ થયા, 3 લાખથી વધુ, અને 2024માં 2 કેસ થયા, 6 લાખથી વધુ. આમ તમે ટોટલ કરો તો લગભગ 1.25 કરોડ આસપાસનું છેલ્લા 6 વર્ષમાં ડ્રગ્સ ઝડપાયું છે. અને શા માટે એપી સેન્ટર બની ગયું હતું? કેમ કે 2018થી કેસ થાય છે, તેમ છતાં જંગલેશ્વર વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાવાનું બંધ નથી થયું, વધ્યું છે. 2024માં 6 લાખનું પકડાણું, જે 2023માં 3 લાખનું જ હતું. એટલે કહેવાનો મતલબ જંગલેશ્વર વિસ્તાર ગુનાઓ માટે પણ એટલો જ ફેમસ થવા લાગ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં જે ગુના નોંધાયેલા છે એના પર એક નજર કરો, તમને ખબર પડશે કે આ વિસ્તારમાં ક્રાઇમ રેટ કેટલો વધી રહ્યો હતો. ચોરી અને લૂંટના 37 કેસ નોંધાયા, 72 આરોપીની ધરપકડ થઈ. 10 વર્ષના આંકડા છે, છેલ્લા 10 વર્ષમાં. હત્યાના 4 કેસ નોંધાયા, 8 આરોપીઓની ધરપકડ થઈ. હત્યાની કોશિશના 3 કેસ નોંધાયા, એમાં 3 આરોપીઓની ધરપકડ થઈ. મારામારીના 38 કેસ. એનો મતલબ તો એ થયો કે મન ફાવે મારામારીના કાંડ તો આ વિસ્તારમાં થતા. તો 66 લોકોની ધરપકડ થઈને અપહરણ દુષ્કર્મના પણ 15 કેસ નોંધાયા, જેમાં 19 આરોપીઓ ઝડપાઈ ગયા. આ વિસ્તાર બધાની નજરે ચડેલો વિસ્તાર હતો. હું હજી એકવાર કહું છું કે એને અને ડિમોલેશનને કોઈ લેવા દેવા નથી, પરંતુ જંગલેશ્વરમાં ડિમોલેશન ચાલી રહ્યું છે એની પાછળ કેટલાક લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આ પ્રકારની કાર્યવાહી તો થવાની જ હતી. સરકાર એ અંકુશ લાવવા માંગતી હતી એ ગુનાઓની દુનિયા પર, અને એટલા માટે આ કાર્યવાહી થવાની જ હતી. આવી ચર્ચાઓ ચાલી રહી છે. એટલે મને થયું કે થોડા ડેટા પર અભ્યાસ કરીએ અને ખબર પડે કે શું થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષના ડેટા આપ જુઓ, ચોંકાવનારા છે. 58 લોકોને 8 વર્ષમાં પાસા થઈ છે. 58 લોકો જંગલેશ્વરમાં રહેતા. 2016માં 1, 17માં 9, 18માં 3, 2019માં 15 લોકોને પાસા થઈ, 20માં 13 લોકોને પાસા થઈ, 21માં 9 લોકોને, 2022માં 7 લોકોને, 2023માં 1 વ્યક્તિને પાસા થઈ. કુલ 58નો આંકડો છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કેટલાક અમુક લુખ્ખાઓ અને ગુનેગારોના કારણે જંગલેશ્વર વિસ્તાર બદનામ છે. એનો મતલબ એવો નથી કે આખો વિસ્તાર બદનામ છે. એનો મતલબ એવો નથી કે એમના ઘર પાડી દેવા જોઈએ. ભૂતકાળમાં એવા કેસ પણ આપણે જોયા છે, જેમાં દાદાનું બુલડોઝર એવા લોકોના મિલકત પર ચાલ્યું જે ગેરકાયદે હતું અને ગુનાઓની દુનિયામાં બાદશાહ બનવાના સપના જોતા હતા. એમની મિલકતો ટાંચમાં લેવાઈ હતી. એ ઘટના અલગ છે. પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં ચાલતી આ ગતિવિધિઓ પર અંકુશ કેમ નહોતો આવતો એ પણ એક સવાલ છે. હવે સરકારે તો આમ તો મૂળ કહાની તો એ છે કે ડિમોલેશન અત્યારના જે થઈ રહ્યું છે એમાં બધા આવા લોકો છે એવી વાત નથી. માસૂમ લોકો છે, સારા લોકો છે, સારા વ્યક્તિઓ વસે છે જંગલેશ્વર વિસ્તારમાં. એ તમામ લોકો કેટલાક લોકોની ફેલાવેલી બદીના કારણે ભોગ બની રહ્યા છે. ખેર હવે સરકારને હજી એક વખત અરજ છે કે જે બેઘર થયેલા લોકો છે એના વિશે કંઈક વિચારવું જોઈએ. નહીં તો સરકાર પર જે ભરોસો છે એ ઉઠી જશે. ભલે એ વાત જરૂર સાચી છે કે ત્યાં ઘર ખરીદનાર અને ત્યાં ઘર બનાવનાર લોકો પણ ગુનેગાર છે અથવા તો એમની ભૂલ છે. ગેરકાયદે રીતે મિલકતો ઊભી કરવી, ગેરકાયદે રીતે દબાણ કરવું એ પણ ગુનાહિત કૃત્ય છે. પરંતુ વર્ષોથી ત્યાં વસવાટ કરતા લોકો જેનો જન્મ એ વિસ્તારમાં થયો છે એની માટે કોઈ નહીં તો સરકારે જ વિચારવાનું છે. અત્યારના લોકોની આંખો ભીની છે, લોકો હેરાન પરેશાન છે. 2 ટક કેવી રીતે ખાવાનું પહોંચે એમના પેટ સુધી એ પણ એક ચિંતા છે. અને એવામાં જો સરકાર આ લોકોની વાત ન સાંભળે તો મને લાગે છે કે જનતા માટેની સરકાર જે આપણે કહીએ છીએ એ વ્યાખ્યા જંગલેશ્વરના લોકો તો એના મનમાંથી ભૂસી નાખશે. તમારું શું માનવું છે જરૂર કમેન્ટ કરજો. નમસ્કાર.